ધંધુકા તાલુકાના અડવાળ બાજરડા રોડ ઉપર નવીન બનાવેલા નાળાનો થોડોક ભાગ વચ્ચેથી બેસી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે વ્યાપક ગોબાચારીની આશંકા। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અડવાળ બાજરડા રોડ ઉપર હજુ 1 મહિના પહેલા નવું બનાવેલું નાળું રોડની અધવચ્ચે બેસી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। હજુ ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે અને હજુ વધારે વરસાદ પડ્યો નથી અને નદીઓમાં પાણીનું પૂર પણ આવ્યું નથી। તે પહેલાં જ નાળું બેસી જતા આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી જવા પામી છે। ધંધુકા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની નીચે આવતી કામગીરી મામલે જવાબદાર સુપરવાઇઝરની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। હજુ આ નાળાની કામગીરીને 1 મહિના જેટલો પણ સમય નથી થયો ત્યાં જ થોડોક ભાગ વચ્ચે બેસી જતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત જોવા મળી રહી છે। જોકે આ કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચારની ગંધ ઊંચી કક્ષા સુધી ન પહોંચે તે માટે જવાબદાર અધિકારીઓ દ્વારા બેસી ગયેલા નાળા ઉપર યુદ્ધના ધોરણે કપચી નાખી કામગીરીના ભ્રષ્ટાચારને ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે માર્ગ મકાન વિભાગ સ્ટેટના ઉચ્ચ અધિકારીઓ આ નાળાની કામગીરી સામે તટસ્થ તપાસ કરી કોન્ટ્રાક્ટર પાસે એસ્ટિમેટ મુજબ કામગીરી કરાવે તે જરૂરી બન્યું છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।